ભાવનગરના પાલિતાણા જૈન મંદિરે ડોલી ઉઠાવતા શ્રમિકોએ હડતાળ કરી છે। અસામાજિક તત્વોના ત્રાસ સામે ડોલી શ્રમિકોએ વિરોધ વ્યક્ત કર્યો છે। લુખ્ખા તત્વો વારંવાર હેરાન કરતા હોવાનો શ્રમિકોએ આરોપ લગાવ્યો છે। અસામાજિક તત્વો સામે તંત્ર અને પોલીસ કાર્યવાહી કરે તેવી ડોલી સંચાલકોએ માંગ કરી છે। સમાધાન નહીં થાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની તેમણે ચીમકી ઉચ્ચારી છે। આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે। જૈન સંઘની ડોળી છે બધી, એમાં કોઈ પણ અને ટેકનોલોજી વાળી ડોળીનો ઉપયોગ કરી છે। કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી। અમારો એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ, બીજા કોઈ પણ અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી। અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે। કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેન વાળી સિસ્ટમ વાળી ડોળી રાખી છે, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે। જો કોઈ ઇસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશન અને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ। અમે કોઈ પણ જાતની તકલીફ થતી નથી। એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં, ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે, એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે, અને ખોટી રીતે એમને બદનામ કરવામાં આવે। ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે। અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ। આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ। અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે, એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ, કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈને હાથ હેઠે ન રહેવા જોઈએ, એ અમારી ખાસ માંગ।